નમસ્કાર. રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી હોતો અને કોઈ કોઈનો દોસ્ત નથી હોતો. આ કહેવત આપણે સાંભળી છે, પરંતુ દોસ્ત દુશ્મનની કહાની પોરબંદરની ગલિયારોમાં જબરજસ્ત રીતે ચર્ચાના ખોરંભે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં બાબુ બોખીરિયા અને રામ મોકરિયાના સંબંધો કેવા રહ્યા છે આ તમામ લોકોને ખબર છે. પરંતુ વર્ષો સુધી સામ સામે લડનાર અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખીરિયાના સંબંધો સુધરી ગયા છે. કારણ કે બાબુ બોખીરિયાએ અર્જુન મોઢવાડિયા જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે પ્રચાર પણ કર્યો, પ્રસાર પણ કર્યો, પરંતુ આ સંબંધો નથી રહ્યા તેનો ઉત્તમ ઉદાહરણ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગનો છે. ઉદ્ઘાટન પ્રસંગમાં સી.આર. પાટીલ, કુંવરજી બાવળિયા, મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા, રામભાઈ મોકરિયા આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોની હાજરીમાં આ કાર્યાલય ખુલ્લું મુકાયું. આ કાર્યાલય ખુલ્લું મુકાવાના પ્રસંગે સી.આર. પાટીલે પોતાના સ્ટેટમેન્ટમાં અનેક નિવેદનો આપ્યા, ટોણા માર્યા, ક્યાંક બાબુભાઈને પણ માર્યા, ક્યાંક અર્જુનભાઈને પણ માર્યા, પરંતુ એક ટોણો જબરજસ્ત હતો. એ ટોણો હતો રામભાઈને કે રામભાઈ તમે જે નક્કી કરીને જાજો તમે પોરબંદરના છો કે રાજકોટના, અને પછી પાછું એવું કહી દીધું તમે તો રાજ્યસભાના સાંસદ છો, આખું રાજ્ય તમને લાગુ પડે. હવે રાજ્યસભાના સાંસદ છે, આખું રાજ્ય લાગુ પડતું હોય તો અટલ ભવન એટલે કે જિલ્લા ભાજપનું કાર્યાલય જે બન્યું છે ત્યાં તકતી હતી. તે તકતીમાં જિલ્લા પ્રમુખનું નામ પણ હતું, અર્જુન મોઢવાડિયા ધારાસભ્યનું નામ, મનસુખ માંડવિયાનું નામ, સી.આર. પાટીલની અધ્યક્ષતામાં તો કાર્યક્રમ હતો તો એનું નામ પણ હતું. પણ જે રામ મોકરિયા નક્કી નથી કરી શકતા અથવા તો તેનું નક્કી છે પણ ક્યાંક નામ નથી આવતું, તે રામ મોકરિયાનું નામ તકતીમાં નથી. રાજ્યસભાના સાંસદ હવે અહીંયાના છે કે રાજકોટના છે નક્કી કરીને કહેજો. પણ એ એટલા માટે નક્કી થાય નથી કે એ તો આખા રાજ્યના ગણાય. રાજ્યસભા એટલે અપર હાઉસ. એટલે ફરીથી એક ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે રામ મોકરિયાનું આ તકતીમાં નામ સામે કેને વાંધો હતો અથવા તો ઇનકાર કોને હતો. કારણ કે મોઢવાડિયા કાલ સવારમાં કોંગ્રેસમાંથી આવી અને ભાજપમાં ધારાસભ્ય બન્યા તો ધારાસભ્ય છે એટલે તેનું નામ લખવું પડે, જિલ્લા પ્રમુખનું નામ હતું, તો રામભાઈનું નામ કેમ નથી? આ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે હવે રાજકારણ છે તે અત્યાર સુધી એવું હતું કે અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખીરિયા સામ સામે હતા, પણ હવે એક સાથે છે. સી.આર. પાટીલના ટોણાનો રામ મોકરિયાએ એવો જવાબ પણ આપ્યો કે તમે નક્કી કરાવીને જાજો. ત્યારે વસ્તુ એ છે કે કદાચ પાટીલ સાહેબ પણ નક્કી નહીં કરાવી શક્યા હોય. જો પાટીલ સાહેબે કદાચ નક્કી કરાવ્યું હોત તો તકતીમાં રામ મોકરિયાનું નામ પણ સામેલ હોત. ત્યારે નવા નેતાઓના અવન જવનથી જૂની જે અદાવત કયો કે પછી અલગ અલગ જૂથ કયો તે નથી મળતા. આ ખૂબ હકીકત છે. કારણ કે 2007 હોય કે 2012 હોય આ બંને વખતે રામ મોકરિયાએ દમખમથી ટિકિટ માગી હતી અને 17માં તો તેને ટ્રાય જ નથી કરી, કારણ કે ખબર હતી કે મને ટિકિટ નથી મળવાની. પરંતુ જે રામ મોકરિયા સંયમ રાખીને બેઠા તો તેને રાજ્યસભાના સાંસદ તો બનાવાયા. પરંતુ આજે રામ મોકરિયા તો ઠીક, પરંતુ સી.આર. પાટીલ કે ભાજપ પક્ષ પણ નક્કી નથી કરી શકતો કે અમારે રામ મોકરિયાને કયા જિલ્લામાંથી ગણવા. કારણ કે પાટીલ સાહેબ કદાચ આપે બોલ્યું તો આપને કહી દેવું જોઈતું હતું કે ભાઈ તમે પોરબંદરના છો, પોરબંદર જિલ્લા ટીમ તમારે તમામ એ રામભાઈને સાથે રાખવાના છે, અથવા તો રાજકોટ ટીમને કહેવાનું હતું. પરંતુ ક્યાંક આ કહેવાયું નહીં અને તેના કારણે ટોણો પણ મારી લીધો. એટલે પોરબંદરના ત્યાં બેઠેલા નેતાઓને પણ પાટીલ સાહેબે તો સંભળાવી જ દીધું કે ભાઈ રામભાઈ રાજ્યના નેતા છે, પણ આ તકતીમાં નામ પોરબંદરના નેતાઓએ ન લખ્યું કે ઉપરથી બનાવી હશે મને ખબર નથી, તમે તપાસ કરી લેજો. પણ સી.આર. પાટીલના ગયા પછી, સી.આર. પાટીલની ચોખવટ પછી પણ આ પ્રકારની ઘટના છે તે બની છે. તમને શું લાગે છે કે આ જૂથવાદ ભાજપ પર કેટલો ભારે પડશે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ.